હાલ ઠીક ઠીક હાલ હા મારા અસુરો સાથે મહાન મારા શરીરને ઘણો પડી છે હું બે ઘડી વિશ્રામ કરું વળી તમે બંને ભ્રાતાઓ અહીં શોકી દે દાનવ અક્ષ કે કિન્નર જે કોઈ આવે તેની અંદર દાખલ થવા દેશો નહીં જેવું પ્રભુ આપની આજ્ઞા વિનયા પ્રભુજી પ્યારા ધન સે વિનયા પ્રભુજી પ્યારા ધન સે વિનયા પાય પડો તું પ્રાણ્ય મારા પાય પડો તું પ્રાણ્ય મારા મુંગઠ મળી ચિરતા પ્રભુજી પ્યારા મુંગઠ મળી ચિરતા પ્રભુજી પ્યારા ધન સે વિનયા ધન સે વિનયા પ્રભુજી પ્યારા ધન સે વિનયા ધન સે વિનયા ધન સે વિનયા પ્રભુજી પ્યારા ધન સે વિનયા હા ભાઈ વિજય પરમાત્મા પ્રભુના દર્શન માટે અનેક ઋષિઓ મુનિઓ હજારો વર્ષ તપ કરવા છતાં પ્રભુના દર્શનનો લાભ મળવો દુર્લભ છે તો આપણા અહોભાગ્ય છે કે આપણે હર હંમેશ પ્રભુની સેવામાં જ રહીએ છીએ હા ભાઈ સાહેબ પરમાત્મા પ્રભુ ક્ષીર સાગર મધ્ય કેવા કોઢી રહ્યા છે ચાલો તો તેને સ્તુતિ કરીએ તો ચાલો હા ભાઈ વિજય પરમાત્મા પ્રભુએ આપણને એવો હુકમ કરેલો કે દેવ દાનવ અક્ષ કિન્નર ગમે તે આવે તો તેને અંદર દાખલ થવા દેવા નહીં વળી લક્ષ્મીજી તેના પગ સંપી કરી રહ્યા છે તો આપણે તેના હુકમને માન આપી આપણે બંને ભાઈઓ તેની શોકી કરીએ હાલો
જંગલે જંગલ, પર્વતે પર્વત ફરી વળ્યો, ક્યાંય પ્રભુના દર્શન થયા નહીં. તો સાલ સમાધિ લક્ષમાં જોઈ લઉં કે અત્યારે પ્રભુ પરમાત્મા ક્યાં છે. સમાધિ લક્ષમાં જોતા જણાય છે કે અત્યારે પ્રભુ પરમાત્મા ક્ષીરસાગર મધ્યે શેષ નાગના ઢોલિયા કરીને પહોંચ્યા છે. તો સાલ દર્શન કરવા માટે ત્યાં જાઓ. નારાયણ નારાયણ. ખબર કરો, અંદર જવાની મનાય છે. અંદર નહીં જવાય તેનું કારણ એ જ કે પરમાત્મા પ્રભુનો હુકમ છે કે ગમે તે આવે તો તેને અંદર દાખલ થવા દેવા નહીં. અરે પ્રભુના દ્વાર ફળો. મારે હર હંમેશ પ્રભુના દર્શન કર્યા પછી અન્ન જળ લેવું એવી મારી દ્રઢ પ્રજ્ઞા છે. માટે મને અંદર જવા દો. નહીં નહીં, પરમાત્મા પ્રભુના હુકમને માન આપી આપનો અંદર તો નહીં જવા દઈએ. એનું કારણ એ જ કે પરમાત્મા પ્રભુનો હુકમ છે કે દેવ દાનવ અક્ષ કિન્નર ગમે તે આવે તો તેને અંદર દાખલ થવા દેવા નહીં. અરે હલકી બુદ્ધિના દ્વાર પડો. ત્રિલોકનો નાથ જ્યારે એકાંત લેશે તો જગતની સંભાળ કોણ લેશે? માટે આ બધી સાલબાજી તમારી હોય તેવું મને લાગે છે. માટે મને અંદર જવા દો, નહીતર હું તમને શ્રાપ આપીશ. શ્રાપ આપશો તો અમે શ્રાપને પર સિર પર ચડાવી લઈશું, પરંતુ અંદર તો નહીં જવા દઈએ. અરે પરમાત્મા પ્રભુની સન્મુખ રહેવા છતાં તમારામાં આવી અસુર બુદ્ધિ રહેલી છે. તો જાઓ, હું તમને શ્રાપ આપું છું કે પૃથ્વી ઉપર રાક્ષસ થઈને પડો. હા ભાઈ, ઋષિજીએ આપણને શ્રાપ આપ્યો છે તો પ્રભુની પાસે જઈ તે શ્રાપનું નિવારણ કરાવ્યું. ચાલો. આ દ્વાર આજે આપનું મુખ કેમ ઉદાસ? હા પ્રભુ, તે વિશે કહીએ, તે વિશે આપ સાંભળો.
પ્રભુ, આજે શંકરાજીત મુનિ આવ્યા અને આપના દર્શને અમો તેઓને અટકાવ્યા છે, તો તેને અમને શ્રાપ આપ્યો છે, તો તમે તે શ્રાપનું નિવારણ કરો. આ દ્વાર બહુ તે વિશે આપ સાંભળો. તમો ધીરજ ધરો. હમણાં શંકાદી મુનિ આવતા તે શ્રાપ આપ્યા, તે શ્રાપનું નિવારણ કરો. બહુ સારું પ્રભુ, જેવી આપની આજ્ઞા. હા પ્રભુ, હું આપને પ્રણામ કરું. પ્રણામ. હા શંકાદી, દર્શન અર્થે આવતા તમને મારા પરોળિયા રોજ તે શ્રાપનું નિવારણ કરો. પ્રભુ, શ્રાપનું નિવારણ એ કે જો ભક્તિ ભાવ વચ્ચે તો 7 અવતારે મોક્ષ પદ પામશે, અને જો વેર ભાવ વચ્ચે તો 3 અવતારે આ ક્ષણમાં પાછા આવશે. તો તમને શું ઈચ્છા છે તે પૂછી જુઓ. હા દ્વાર, જો તમે ભક્તિ ભાવે બચશો તો 7 અવતારે મારા શરણોમાં, જો વેર ભાવ બચશો તો 3 અવતારે મોક્ષ પદ. તો તમારી શું ઈચ્છા? ભક્તિ ભાવે ભજતા, ભક્તિ ભાવે ભજતા, મોક્ષ પદ પામું. ભાવે ભજતા, ભાવે ભજતા, ભક્તિ ભાવે ભજી 7 અવતારે મોક્ષને પદ પામવા કરતા વેર ભાવે ભજી 3 અવતારે જલ્દી તમારા શરણોમાં આવવાની અમારી ઈચ્છા છે. હા શંકાજી, હું તો પણ તમને પણ આજ્ઞા કરું છું, તમારે પણ તેમની સાથે અવતાર ધારણ કરો. બહુ સારું પ્રભુ, પરંતુ તમારે પણ અમારો ઉદ્ધાર કરવા માટે અમારી સાથે અવતાર લેવો. તથાસ્તુ. આપણે આમ જંગલમાં ભટકવાથી શું મળશે? તો ચાલો કોઈ મહાન દેવનું આરાધન કરીએ અને વરદાનો મેળવીએ. ચાલો. ચાલો બંધુ મારા
તપ કરવાને જાય રે ચાલો રે ઓ બંધુ મારા તપ કરવાને જાય રે તપ કરવાને જાય બંધુ આનંદી તો થાય રે તપ કરવાને જાય બંધુ આનંદી તો થાય રે ચાલો રે ઓ બંધુ મારા તપ કરવાને જાય રે ચાલો રે ઓ બંધુ મારા તપ કરવાને જાય રે કુંભ શરણ માયા જગત વિષ્ણુ રે કુંભ શરણ માયા જગત વિષ્ણુ રે હું આરાધુ સદા શિવ રે હું આરાધુ સદા શિવ બોલ રે બોલ ચાલો રે ઓ બંધુ મારા તપ કરવાને જાય રે ચાલો રે ઓ બંધુ મારા તપ કરવાને જાય રે કેમ બંધુ કુંભકર્ણ કેમ બંધુ રાવણ તમે કયા દેવનું આરાધન કરશો અને શું માંગશો? હું બ્રહ્માનો આરાધન કરી અને ઇન્દ્રનો ઇન્દ્રાસન માંગે. શાબાશ શાબાશ બંધુ કુંભકર્ણ, અને જોજો ભૂલાય નહીં. નો ભૂલાય. કેમ બંધુ વિભીષણ કેમ બંધુ રાવણ તમે કયા દેવનું આરાધન કરશો અને શું માંગશો? વિષ્ણુનું આરાધન કરી અને તેની અવિચળ ભક્તિ માંગી. શું કહ્યું વિશાળ ભક્તિ? ખતર વંઠોના ભટિયું બેઠો, ખતર વંઠોના ભટિયું બેઠો, ભૂવો વંઠો ને કબૂતર બેઠો. આ રાક્ષસ કુળમાં આ એક ભગતડું ક્યાં જેવી બેઠો, કાઢ બાર ને માર ધક્કો. હા ધોરટ. ભોળાનાથ પ્રસન્ન થાવ. હે રાવણ, હું તારા ઉપર પ્રસન્ન થયો છું. ભોળાનાથ આપ જો મને પ્રસન્ન થયા હોય તો સાક્ષાત દર્શન આપો. માજ માજ રાવણ હું થયો પ્રસન્ન, માજ માજ રાવણ હું થયો પ્રસન્ન. તારું તપ દોરીજુ મારું મન રે, તારું તપ દોરીજુ મારું મન રે. માટે માગેલ ને સતવરે વતન, માટે માગેલ ને સતવરે વતન. માજ માજ રાવણ હું થયો પ્રસન્ન. તારા દુઃખ ને દરિદ્ર હું તો કાપો, તારા દુઃખ ને દરિદ્ર હું કાપો. તને મન વતન સિદ્ધ ફળ
વાત કે શ્રવણ પ્રેમથી કમળ પૂજાત કે મારા દિલમાં દયા એવી આવી રે મારા દિલમાં દયા એવી આવી રે માટે માગીલ રે સતમરે વતન માટે માગીલ ને સતમરે વતન માજ રાવણ હું થયો પ્રસન્ન. હે રાવણ તારું ઉગ્ર તપ જોઈને ઘણો જ પ્રસન્ન થયો માટે ખુશીથી માગી લે. બોલો તૂટો ભાવથી અને સેવકનો ચિંતા. હું માંગુ તે આપજો સબંધ છોકરીનો અને બહુબળને પરિવાર મુજ આયા અમર કરો દવ કરે મુજ ભોળાનાથ, જો આપ મને પ્રસન્ન થયા હોય તો હું માંગુ તે આપો. ખુશીથી માગી લે. તો મને 14 છોકડીનું રાજ આપો. તથાસ્તુ. 10 શીશ, 20 ભુજા, એક એક ભુજામાં 1000 હાથીના બળ. તથાસ્તુ. 9 ગ્રહ મારે ઢોલિયા બાંધો. તથાસ્તુ. વિધાતા મારું દવણું દળે. તથાસ્તુ. વાયુ પવન મારા વાસીદા કરે. તથાસ્તુ. 12 મેઘ મારા પાણી ભરે. તથાસ્તુ. ગણપતિ દેવ મારા વાસરું સરાવે. તથાસ્તુ. અગ્નિદેવ મારી રસોઈ બનાવે. તથાસ્તુ. તો તમે મને રાજપાટ જેવા અને બળ જેવા વરદાનો આપ્યા તો મારી કાયા અમર કરો. તે મારાથી નહીં થાય રાવણ. નહીં થાય તેનું કારણ કારણ એ જ કે તારે અમર થવું હોય તો વિષ્ણુનું તપ કરવું પડે તો તે તારી કાયા અમર કરશે. વિષ્ણુનું નામ સાંભળતા જ મારા કાનમાં કીડા પડે. એ તો મારો કટ્ટો દુશ્મન છે. હું તેનું આરાધન કદી પણ નહીં કરું. તે માટે આપ જ મારી કાયા અમર કરો. તે મારાથી નહીં થાય. નહીં થાય તો હું હમણાં જ જોઈ લઉં છું. દડાની માફક કૈલાસ સહિત તમને ઉપાડી સમુદ્રમાં ડૂબાડી દઉં. હે રાવણ તારી નાભી કમળમાં હું એમીનો કૂપો મેકું છું માટે નર વાનરથી શેકતો રહે છે. નર વાનર તો મારા ભક્ષ્ય છે. તેને તો હું એક જ ઘડીમાં ગળી જાય. માય કુંભકર્ણ માય, હું તારા પર પ્રસન્ન થયો છું માટે જે જોઈએ તે ખુશીથી માગી લે. બોલો
પ્રસન્ન થયા હો તો ઇન્દ્રનો ઇન્દ્રાસન આપો. અરે આ પાપી તો ઇન્દ્રાસન માગે છે. જો રાક્ષસોને ઇન્દ્રાસન મળે તો દેવોને દુઃખ થાય, માટે સાલાની જીભ ઉપર સરસ્વતી બેસાડો. માઇક કુંભકર્ણ માઇક, તારે જે જોવે તે ખુશીથી માગી લે. ના ના ઇન્દ્રાસન, બોલ્યો કુંભકર્ણ, ફરીથી માગ. ના ના ઇન્દ્રાસન જ, હજી બોલ્યો, ફરીથી માગ. ના ના ઇન્દ્રાસન જ. તથાસ્તુ. હે પ્રભુ, ઇન્દ્રાસન લેવા જતા ઇન્દ્રાસન મળ્યું તો આનો ઉદ્ધાર કરો. અરે એનો ઉદ્ધાર એ જ કે 6 માસે એક વખત જાગીશ અને પાછો નિંદ્રાને આધીન થઈ જઈશ. આપણા રાજની વ્યવસ્થા હાલ જણાવું છું. રહો સુખે તિયાર, સુખે તિયાર, આનંદનો આનંદનો આજે જણાય છે, આનંદનો આજે જણાય છે. દૈતાવો દૈતાવો રાવણની જય, આવાજ દૈતાવો દૈતાવો રાવણની જય. રહો સુખે તિયાર, સુખે તિયાર, રાવણનો તાવો પડ્યા. બાપુ આપનું રાજ બહુ સારી રીતે આવી રહ્યું છે. શાબાશ શાબાશ મારા વાલા પ્રધાન, મારા વાલા પ્રધાન. પધારો પધારો બ્રહ્મા, મેં શિવનું તપ કરી અને વરદાનો મેળવ્યા અને મેં કહ્યું કે મારી કાયા અમર કરો, છતાં મારી કાયા અમર કરી નથી. માટે આપ જ કહો કે મારું મૃત્યુ કોના હાથે છે? હે લંકેશ, અત્યારે કૌશલ્ય દેશમાં અજ રાજાના પુત્ર દશરથ તથા કૌશલ્યા પરણે છે. તેના ઘરે જે સંતાન થશે તેના હાથે તારું મૃત્યુ થશે. તો ચાલ જાય તેનું નિકંદન કરો અને હું પણ જોઈ લઉં છું કે મારું મૃત્યુ કેવી રીતે થાય.
હાલ આને કબજે કરી પેટીમાં પૂરી સમુદ્રમાં ફેંકી દો. મેં કેવી ભૂલ કરી? તેઓ જીવતા જ પેટીમાં પૂરી સમુદ્રમાં ફેંકી દીધા. કદાચ તે જીવતા નીકળશે તો બ્રહ્માના શબ્દ સાચા પડશે. પણ મારી વાલી પ્રિયા શું કરતી છે તો ચાલ તેની ખબર લો. તો ચાલો. નારાયણ નારાયણ સંપદરાવું બ્રહ્મનો દુતવું શિવને જામણિયાને દેવને લડાવું
આવી નથી અને શેન પણ ક્યાંય પડતું નથી. માટે ચાલ લંકેશ પાસે જાઓ, ત્યાં કાંક જોવા મળશે. નારાયણ નારાયણ. પધારો પધારો નારદજી. આજે મેં દશરથ તથા કૌશલ્યાને મારી નાખ્યા અને બ્રહ્માના શબ્દ મેં ખોટા પાડ્યા. નારાયણ નારાયણ. હા લંકેશ, બ્રહ્માના વચનો કદાપી મિથ્યા જતા નથી. તેઓ તો હજી જીવે છે. નહીં નહીં, તેને હું હમણાં જ મારીને આવું છું. છતાં કહો છો જીવતા છે તો મને બતાવો. હે લંકેશ, બતાવું, પણ એક શરતે કે જરા તમે મને કોલ આપો કે તમે તેને નહીં મારો તો બતાવું. આ મારો 7 પેઢીનો કોલ છે, તેને હું નહીં મારું. ચાલો. નારાયણ નારાયણ. હા લંકેશ, જો દશરથ તથા કૌશલ્ય. સબોર લંકેશ, સબોર. પુત્ર ઇન્દ્રજીતને બોલાવો. પિતાશ્રીને પ્રણામ. પ્રણામ. હા પિતાશ્રી, મને અત્યારે બોલાવવાનું કારણ શું પડ્યું? કારણ એ જ, આપણી જમીન હજારો વર્ષથી જોગટાઓ બાળીને ભસ્મ કરી રહ્યા. તો તમે સત્વર જઈ તેમની પાસેથી વેરો લઈ આવો, અને વેરો નો આપે તો માર મારીને કાઢી મૂકો. જય પિતાશ્રીની આજ્ઞાને હું કહું તે વિશે આપ સાંભળો. હરા
હું હમણાં જ જાઉં છું અને જોગટાવા પાસેથી આપણી જમીનનો વેરો લઈને તરત પાછો આવું છું. નારાયણ 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 સિમલ નારાયણ 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 કેટલું ગાલવું છે ઘડી વિશ્રામ લઈ લો. મારા ખાઈ ખાઈ દહીને પોડા જેવા છે, દહીને પોડા જેવા છે, દહીને પોડા જેવા છે. બેહો બેહો. મારું લોહી પી ગયા, પાડા જેવા થઈ ગયા ને પાડા જેવા થઈ ગયો તો લઈ લઈ આ તો ભવિ જ છે નકર ક્યાં આવીએ કે હું હા હો જૂનું એવું છે ગાંજા પીવે ગાંજા પીવે ગાંજા પીવે. હા લાવી જો હરો કેવો પાડા જેવો થઈ ગયો, પાડા જેવો થઈ ગયો. હવે 600 કરોડ જમીન માળી દીધી છે. હું છે હા મેદાનમાં આવ્યો ન કર, મેદાનમાં આવ્યો ન કર. 600 કરોડ જેટલી માળી દીધી છે. હવે થોડીક બાકી છે, 75 કરોડ જીતી છે. એ બાળી દેવી એટલે પછી આપણું કામ પૂરું થાય. આપણું કામ પૂરું પછી બોલો હું હિમાલયમાં વયો જાઉં. વાટ તો અડધું તેમ ગાળી નાખ્યું છે અહીંના. હાડ ગાળવા કે ગાવ આઈને ગાળી દેતો ને એટલે જ કહું છું ગાળી નાખ્યું અડધું તો. એ તો રોકાવું પડે. હા તો રહેતો હોય તો બોલો પડદા ભરે રાખો ને ભાઈ. હવે તુરબો નો ખેંચો, તુરબો નો ખેંચો, તુરબો નો ખેંચો. હા હવે ગુસ્સા છે. कुछ लोगों छत कहूँ सामयो जावाले, कुछ लोगों छत कहूँ सामयो जावाले, खुद अने रावण गाया, खुद अने रावण गाया, बर्बाद मारे, कुछ लोगों छत कहूँ सामयो जावाले, कुछ
રહે જપતાઓ મારી જમીન હજારો વર્ષતા બાળીને ભસ્મભૂત કરી રહ્યા છો માટે મારી જમીનનો વેરો લાવો નકર હમણાં જ આ શમશેરથી તમારા મળતી તમારો ભાઈ બહુ જોરદાર છે. જોરદાર છે. ક્યાં છે હુઆ હે હું કોણ હો બાલક તુમ? ઇન્દ્રની માથે વિજય મેળવનાર રાવણનો પુત્ર ઇન્દ્રજીત શું માટે વેરો લાવો નકર હમણાં જ આ શમશેર મીંદડી છે. રથ ઉપકારી મીંદડી આવી ગઈ. કાળી કાળી મીંદડી. હા અમારો પહેલી તો આવું સક્ષમ જડ્યું હો. હું આગળ ભયું જાય આમાં કઈ નહીં થાય ચાલ. હું જોયું બસ વેરા 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 मेरी जमीन का वेरा તું બી પાછો લંગોટ છે મારી પાસે. तुम भी पात्र को मैं क्या करूं तुम भी पात्र को मैं क्या करूं मुझे तो बस मेरी जमीन का वेरा चाहिए अगर आपने देने से इनकार कर दिया तो देखिए शमशेर ये किसी की सगी नहीं होगी લંગોટ ફેરાઈ ઉતરી ગયો ને હવે આ માગે છે તો આની જીવું તો હે લાવો તમારી શમશેર આવી ગયો તો લાલે મોટી આ હાથમાં રાખે નાની કડીમાં જ કાઢે. अरे जवान मत लगा चल चल આને ઉતાવળી બહુ છે. ઉતાવળી બહુ છે. આ હાય છે ઘર વાળો આદમી જોનાને રાય બંગુડા કાઢતું ઈ કે હું 700 કરોડ વર્ષ સુધી પાછો વળો તો જવાનું મને. હવે જે કોઈ જોડે કઈને પોડા જેવા છો ભાંગી ગયેલો છે. હે ભાગી ગયેલો આજ પણ નો લાય. હા ગમે એ ભાગી ગયેલા તમારા ભાગી જ ગયા છે. તારો એક જગ્યા ભેગા ત્રણ જગ્યાએ ભાગી ગયો. ભાગી ગયો જાડે ઊંચો ઉકારા કરે જાડે ઊંચો ઉકારા કરે જાડે ઊંચો ઉકારા કરે. બસ જલ્દી આવી જાય કેમાં રાખ્યું કેમાં રાખ્યું अरे जल्दी कर જલ્દી થાય છે નકર અહીં બીજું કપાઈ જાય. ગાડી નો લગતો આખી ઝઘડે પકડ લે ફંદા કરતા વધારે આમ છે પણ ના પડે. હું કહું તારે દઈ દેવાનો છે. પણ વેલા હાલે આખું બધું આવી જાણે છે. હાલો હવે આપી દો લાવો આપી દો આમાં ક્યાં કઈ છે નથી કઈ પણ અડધો તો ખાઈ ગયા છે મને. હાથ કઈ નાખ્યો યાદ મને હાથ થયેલા થતો મૂલ્ય કિને કીધું
અત્યારમાં આખું કુલ વયું જાય કટાક્ષણ બાપુના શ્રાપ છે હું 1800 પેઢી સુધી નો રહેવાનો પૂજ્ય પિતા શ્રી મહારાજ પૂજ્ય પિતા શ્રી મહારાજ પ્રપટો છે રુચિ કરો એ ઘોડો કરતા અશરી કંચન એમ કહ્યું છે હા પિતાશ્રી હું ઋષિઓ પાસેથી વેરો લેવા ગયો તો વેરાની બદલે આપને શ્રાપ આપ્યો છે કે આ ઘોડો ઉકળતા જ આપણા કુળનું નિકંદન થશે મારા પુત્ર મેઘના કનકપુર દાવને મારા પુત્ર મેઘના કનકપુર દાવને બડોયા સપાટ ટાટે બડોયા સપાટ જલ્દી આવને મારા પુત્ર મેઘના કનકપુર દાવને મારા પુત્ર મેઘના કનકપુર દાવને કનક મારો તારા પુત્ર મેઘનાથ આ ઘડાને મારો કટકત્રુ જેથી કુળનું નિકંદન જય પિતાશ્રીની આપને જનકપુર હદયાવી જનકપુર હદયાવી માટે ઘડાને દવા હું છુપાવી માટે ઘડાને દવા હું છુપાવી હું તો ચાલુ મનમાં દેવી દેવોની કરીને ખોજેતી હું તો ચાલુ મનમાં દેવી દેવોની કરીને ખોજેતી મને દેવ દકો દીધો મેં સબલો માર લીધો રુચિ ધનોએ સાપ જોયા તો રુચિ ધનોએ સાપ જોયા તો એ સાપને આગે ને થાતો એ સાપને આગે ને થાતો હું તો જલ્દી અહીં જાઉં જય શુભ સમાથન ગાવું મને દેવ ડકો દીધો મેં સબલો
મહારાજ, આપણા રાજ્યની નીતિ રીતિ કેવી રીતે ચાલી રહી છે તે મને સત્વર જણાવો. હા મહારાજ, કહું તે વિશે સાંભળો. આપણી પ્રજા સદા ભલે આપણા ગુણગાન ગાય છે. બહુ સારું પ્રધાનજી, હું કહું તે વિશે આપ સાંભળો. પ્રધાનજી, આપણા રાજ્યની અંદર 7 વર્ષથી દુષ્કાળ પડે છે અને વસ્તી અંજળ વિનાની પીડાય છે. માટે આપણા ગુરુ સતાનંદને બોલાવો. પધારો તે વિશે કહું તે આપ સાંભળો ને આસન ઉપર બિરાજમાન. તારા
થયા છું ગણપતિના રાજરાય સર્વનિયારા થયા છું ગણપતિના રાજરાય સર્વનિયારા ક્રાંતિના રાજરાય સર્વનિયારા સહાય કરો શ્રી જગત અને લહાયલા હાય હાય હેત તણો સડે સૂર ને પૈયા ચિર મુખના વાલા જનાય સર્વ દુનિયાના પૈયા ચિર મુખના વાલા જનાય સર્વ દુનિયાના સાચકી તારા જનાય સર્વ દુનિયાના સાચકી તારા જનાય સર્વ દુનિયાના કદીએ હર ઘડી એવી તારી પરમ કૃપાળુ પરમેશ્વરા કરો પ્રેમ મટાલો કાળના વાલા જનાય સર્વ દુનિયાના મટાલો કાળના વાલા જનાય સર્વ દુનિયાના સાચકી તારા જનાય સર્વ દુનિયાના સાચકી તારા જનાય હા ગુરુ મહારાજ આપણા રાજ્યની અંદર 7 વર્ષથી દુષ્કાળ પડે છે અને વસ્તી અંજળ વિનાની પીડાય છે તો તેનું શું કારણ હશે તે આપ કૃપા કરીને કહો. હે રાજેન્દ્ર, હું કહું તો તું સાંભળ. સોનાનું હળ લઈ તું અને તારી પત્ની ઈ હળને ખપો અને જમીન ખેડો તો પુત્ર અગર પુત્રીની પ્રાપ્તિ થશે, વરસાદ પણ સારો થશે, વળી સર્વે પ્રજાજન આપના ગુણગાન ગાશે. બહુ સારું ગુરુ મહારાજ, તેમ જ કરું છું. જય થાવ રાજેન્દ્ર, તમારી જય થાવ. પ્રધાનજી, જી મહારાજ, આપણા રાજ્યની અંદર સારામાં સારો ખેડૂત હોય તો એને અત્યારે ને અત્યારે અહીં બોલાવો. જે આપને
બોલાવ્યો છે પણ છતાં શું કામ છે તો લાય જરા જાવત દે. હા મહારાજ, આપને હું પ્રણામ કરું. મને બોલાવવાનું કારણ? હા ભૂપા, હું તારા ઉપર પ્રસન્ન થઈ અને આપણી જે પીપળાવાળી વાડી છે તે તને દાનમાં આપું છું. તું કાલે ત્યાં હળ હાંકવાનું શરૂ કરી દેજે. તારે રાજ્યમાંથી કોઈ પણ વસ્તુ જોઈએ તો તને મળી રહેશે. પ્રધાનજી, જી મહારાજ, ભૂખણને રાજ્યમાંથી કોઈ પણ વસ્તુ જોઈએ તો આપવાનો બંદોબસ્ત કરી દેજે. હા ભૂખણ, મેં સાંભળ્યું છે કે તને ગરબી ગાતા બહુ સારી આવડે છે, તો જરા ગાય બતાવતો. હા જી, હા. એ વાવાયાને વાદળિયું, ક્યારે વાવાયાને વાદળિયું, ગોકુળમાં પ્રવચ્યા મોર મળવા, આવો સુંદર વર્ષા મળ્યા, તમે મળવા ના આવો શા માટે? એ તમે પરવાળના પાને જ મળવા, આવો સુંદર વર્ષા મળ્યા. એટલે ક્યાં રહી ગયો એલા? આવો ભાઈ, આવો ઘડી કોરો ખા. આવો ઘડી કોરો ખા. આવો ભાઈ, આવો ઘડી કોરો ખા. આ હું હે? આ તો વીસી કુસી નીકળ્યા પકડવા થાય ને. ઈ હાટો લાવ્યો. ઈ હાટો લાવ્યો. ક્યાંથી શરૂઆત કરી? અહીંથી કરવી શેઠ લીધું હોય ને. હું તો વચ્ચે જ કરું શરૂઆત. હાથી અહીંથી ચાલુ કર્યું. કાંઈ વાંધો નહીં, પેલા ખાઈ લઈ. હજી પણ પહોંચ્યો ક્યાં? મારે હાલવામાં થોડીક તકલીફ થાય એટલે ભૂખ તો લાગે પેલા. ખાવાનું પેલા થાય. તો બોલાય તારી માન. અરે અરે નથી લાવ્યા. નહીં મોર કરાય મોર, એક ધોકા બીજું લાંબુ ન થઈ જાય. હે આવે તાર કહેજે ને. આવે તાર હું કે આવે એટલે અહીં ક્યાં વીસ તો સાડી મારે પણ નખરો ખાઈ લેવો છે. બોલે બોલે. એ માં, એ માં, એ માં, હે મમ્મી. કેટલાક પણ ખુમુક ખુમુક ધાંધર વાગ્યા હોય ને, હા આવતા છેટા વઈ હું સાંભળી દઉં. છેટા વઈ હું સાંભળી દઉં. હા એવા જો. બસ સમજો. હા હું બાબુ નાખો. ભૂખ લાગી તો બોલાવ્યા આપીને ખાવાનું થાય ને. ઘડીકમાં પૂછ્યા થઈ જાય પહોંચ્યા ભૂખ તો નથી લાગે જ છે આયા. ને. હું છોકરાને ભૂખ લાગે, આન નો લાગે. આ હું હું વાંચું વળી જાવ, લગન ક્યાં કરવાથી નહીં. આ ગોતવાનું જ છે. કેજી ગોતવાનું. ઓછવી થઈ જાય મળવું જોઈએ ને. તો આજે કન્યા માટે કાંઈ કાઢવી, તું એકલો એકતો. હે સાચી વાત છે. નકર એક મૂઠનો આંકડો હેઠો વઈ ગયો, એક ઉપર ચડી ગયો. એ એમ કે આ હેઠો વયો જા, તારું પૂરું થઈ જાય. હજી હેઠો વહી આવશે ઈ અજય કે. વયા તો બીજો છે. એ તમારી કહેવામાં આવતું હોય એટલે વયો આવે. વયો આવશે, વયો આવશે. હે, ખાવાનું કાઢો. આવું તો લગ્નની જગ્યાએ લગ્ન રહે. નકર હું નો કાઢી રહે માથું બાટું કાઢ. પાઘાનું ફાટી ગયું. બટન ખુલ્લી ગયા. આવા નવા ફેરવી લાવવા છે. તું ક્યાંકથી લાવ્યો છે? ક્યાં ગયો હતો? ખાવાનું કરો હાલો. એમ કેમ બેઠો? તો કેમ બે તો કોકનું તોડી નથી આવવાનું ને કે આ ઈ છૂટો થોડા કરવું છે. ઈ કહેવાય નહીં.
એવું જ ભાવે જ છે ને તમે રાખીએ અમારે તો હાલે જ છે ને કરતા તો રહેવા દો ઓ ખવાય ખાવા દે એમ થતું જ નહીં એમ કેમ કે ઓલો સાચ રાખજો આમ પડી જાય ક્યારેક આમી વળી જાય તમારે છે ઢોકળા ખાવા દે બે છોડી દઉં લગડીએ હા એ પૂરું તારું કરી બીજા નથી જવું થઈ ગયો ને હારો ફોટો જેવો થાય પૂછ ને ઈ આવ્યો હતો તો કાકો ને કઈ ક્યારે સટકીને બી આવી હતી. હા જ્યાં તો હોય ને કાપુતરા મળે હીરા બાગ ભેગો થાય બંધી દે આપણે પૂછી ક્યાં જા ગોડ્યા મહાવીર આપણે કરા બર હવા દે હમ યા ગુંગો તો આ ગુંગા ગુંગા ચડી કરે વા બાબા ઓરા ના ઓરા ઓ નાચી કરાઈ લાયો મરા તો એક લેતા હો આ અહીંયા સુઈ મુકતા ક્યાં હુલે જા સોય બેઠો સુને આ યાર બોલો આમ ધ્યાન રાખ ઘરે એની દીકરી થાય છે હાલો હાલો હાલે હાલો ઉભા થાવ આ સાકુન ભાકુન બધું લઈને ધોતી દેવી છે પાણી પાણી પીવો બટલ તોડી નાખ્યા પૂછે ના હું મનાની સાકવન કિતા તાગ્યા નહીં તો એક ટાકી દે હમે હાલનું કીધું તાગ્યા નહીં તાર બાબા ઉતાવળ કરતો હતો ઈ તો એકદમ આવજે એકદમ આવજે રાતમાં જવાનું એટલે ધાબું પડે તમારે જ કેવું ને એ તો ઉતાવળો જ છે પહેલા છે મારે શું કરવું બેટા કે તો હાલ હાલો લ્યો હાલો હાલો લ્યો હાલો કાયદા એક પછી હવે કાયદા યાર મરાવાનો છે રમેશભાઈ આટલી વાર લાગે લીધું મેં કાંઈ નહીં કાચી લેવું હવે ઈ હું છે રવા તેને હવે આ તો ઓલું છે વિસા કુસા નીકળ્યો ને તો પકડવા થાય આ તો મેં કીધું નાક બાક કોક ના આવી જાય રપટ પટો તું આ ટોપ ના લઈ લેજે નકુસા માંગણી કઈ જેવું તો ત્યાં હાલો મારે આગળ લો તું રે હાલો 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 પાણી કિન્ને લા લે 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 બળગર સફરજન ખા હું લાયો એક પર આને હા યાર નો કળો નીકળ્યો ઓરે
હાલો હજી આમાં નીકળ્યા કરે તમે નો ભાળો હું ભાળું સાચી વાત છે. લે 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 હા લે ને ક્યારું નો નીકળે તો પકડવો કે નહીં હમણાં ખકડી ગયું લાગે લે ને આવે બોય શું કરવું બેટા મારે તો હું કરું શું લે થા આવતી વાત શું કરું એને સુવાસ ચડે છે તો એટલે સુવાસ ચડે છે બેટા રામ સિંહ માં દીકરો પેલું કરી આવ હાચા હોય એટલે બે આ હું જતો પણ આપણે ટીવી જોયું હોય ને ક્યાંથી તમારે ઉતાવળ હોય ક્યાં ટીવી જોઈ મોબાઈલ ગુમાડું ટીવી નહીં આજે તો મોબાઈલ ટીવી હોય છે. તમે લખો ને લે એ ભલે આમ બસ કાંઈ ને હવે લે 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 ઉભરજી કાક છેલા રે 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 આ સી પકડી લેવા ગળે હું રે 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 આણસી નો આવે આ આ તો કઈક મોટું તો તો બધું લાગે કાઢ ને હું છેલા એક લઈ લે કાઢ આ મારું કોક છે હો હં. કોનાનું છે હું કોને ખબર આ પેટી છે હવે હવે રાતમાં જેવા દઈ દો ને રાતમાં થોડી જેવા જવાય હાર કરાવેલો છે આ બુટ્યું તો અહીં હેઠે લેવી આમાં ક્યાં પણ કરાવી દેવો આ સત્યવતી ડૂબી હા હાલો સડાવો હાલો નક્કી કરો કરાણા કરાવવાનું હજી આ છે ઈ નથી બધા હેઠા ઉતરી ગયા ઈ ભલે ઉતરી ગયા બીજા કરાવવાનું ઈ કાંઈ કરાવો નહીં ચાલો સડાવો લગન તો થઈ જાય ને હા. હા ઈ બેટા સાચી વાત છે. ભલે ચાલે આ દેવું એટલે રાજા આપણને કાંક આપશે જ ખરા ને હા ભાડે એટલે બધું દે તો હાલો ચડાવો હાલો હાલે વધુ લાગે હો લે 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 લે. હું પકડું હા ઓરે પડતો નહીં આવ તું હા મહારાજ પ્રણામ કરું હળ હાંકતા પેટી નીકળે છે તો હું તમને રાજમાં અર્પણ કરવા આવ્યો છું હા ભૂખા ખેતરમાંથી કોઈ પણ વસ્તુ નીકળે અથવા તો પેદા થાય તે અમારે ના જોઈએ ના મહારાજ આજે જમીનમાંથી નીકળે એ તમને રાજમાં જવું પડે અને અમારે જે નીપેજ આવે એ જ તે અમારે જોવે બીજું ન જોવે બહુ સારું. પ્રધાનજી આ પેટીને ખોલો જય જનુની જય સુદેવી જય નિકાલી માત જય જનુની જય સુદેવી જય નિકાલી માત 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 જય જનુની જય સુદેવી જય નિકાલી માત મંગલ સર્વત્રી સદન સર્વ પર્વ દોષ વદન મંગલ સર્વત્રી તાપતાપીની તરુણી તરુણી તાપતાપીની તરુણી તરુણી પૂર્ણ મહાલિકાત પૂર્ણ મહાલિકાત જય જનુની જય સુદેવી જય નિકાલી માત જય જનુની
હે રાજેન્દ્ર, હું અત્યારે બદ્રિકા આશ્રમમાં તપ કરવા માટે જાઉં છું. તો આ શિવનું ધનુષ્ય તને સોંપતો જાઉં છું. તે બરાબર સાચવીને રાખજે. આ શિવનું ધનુષ્ય કોઈ મહાન યોદ્ધાથી પણ ન ઉપડે તેવું આ ધનુષ્ય આ કોમળ બાળક એક દડાની માફક રમાડી રહી છે. તો આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે જે કોઈ આ ધનુષ્યને ચડાવશે તેને મારી પ્યારી પુત્રી કોણ કે સીતાને પરણાવીશ. હાલો તો અહીંયા રામાયણ નો પહેલો ભાગ પૂરો થઈ ગયો છે. આવતીકાલે રામાયણ નો બીજો ભાગ શરૂ છે. ये भजो मात भूषरा भाव से भवानी रे, ये भजो मात भूषरा भाव से भवानी रे, ये भाव से भवानी मैया प्रेम से भवानी रे, ये भजो मात भूषरा भाव से भवानी रे, ये जीवा बड़े माने गीत रे, ये आते बोरे अंगवाऊ महाभूषरा
આઠે ફોરે અંજવાળું મહાભૂષણ આ બધો માત ભૂષણ ભાવ છે ભવાની રે ભાવ છે ભવાની મૈયા પ્રેમ છે ભવાની રે ખોડી કણો માએ ખોડો કીધો મારે કણો કીધો નર મહાભૂષણ નારી કણો કીધો નર મહાભૂષણ આ બધો મત ભૂષણ ભાવ છે ભવાની રે ભાવ છે ભવાની મૈયા પ્રેમ છે ભવાની રે હે અસુર આવીને ઉતરો માથે તાળા દરબાર મહાભૂષણ માથે તાળા દરબાર મહાભૂષણ આ બધો મત ભૂષણ ભાવ છે ભવાની રે ભાવ છે ભવાની મૈયા પ્રેમ છે ભવાની રે હે ભુવાને મુરગા માએ બોલાવ્યા ભુવાને મુરગા માએ બોલાવ્યા અસુર તાળા રે પેટ મહાભૂષણ અસુર તાળા રે પેટ મહાભૂષણ આ બધો માત ભૂષણ ભાવ છે ભવાની રે ભાવ છે ભવાની મૈયા પ્રેમ છે ભવાની રે એ દાસ વલ્લભની વિનતીમાં દાસ વલ્લભની વિનતીમાં શરણોમાં લેજો સદા મહાભૂષણ ભગો મત ભૂષણ ભાવ છે ભવાની રે ભાવ છે ભવાની મૈયા પ્રેમ છે ભવાની રે એ સેવક તમારો મારી શરણે આવે સેવક ને રાખો સંભાળ મહાભૂષણ રક્ષા કરજે તું રે મૈયા રક્ષા કરજે તું રે વેળા ને તો વેળા મૈયા રક્ષા કરજે તું રે એ શોક ને પણ શોકે મૈયા રક્ષા કરજે તું રે કામ ને પણ કામ મૈયા રક્ષા કરજે તું રે એ બધું મત ભૂષણ ભાવ છે ભવાની રે ભાવ છે ભવાની મૈયા પ્રેમ છે ભવાની રે એ ભાવ છે ભવાની મૈયા પ્રેમ છે ભવાની રે બોલ ભવસર માત કી જય અંબે મહાકાળી ચામુંડા જતભાઈ માત કી જય મેલડી માત કી બોલો વેર વેર ભવસર માત કી જય સાસર શોકની જય કાલો
હે